વડોદરાના નર્મદા અને કુબેર ભવનને રેટ્રોફિટિંગ માટે 20 દિવસમાં ખાલી કરવાની નોટિસ મળી છે। તેવામાં ત્યાંથી કેટલીક ઓફિસોને વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતરિત કરાશે। વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરામાં 40 જેટલી સરકારી ઇમારતો ચકાસવામાં આવી હતી। તેવામાં જર્જરિત ઐતિહાસિક 2 ઇમારતો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 40 થી 45 જેટલી સરકારી ઓફિસ ધરાવતા નર્મદા ભવન અને કુબેર ભવનને રેટ્રોફિટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે। વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે કેટલીક ઓફિસોને સ્થળાંતર કરાશે, જેમ કે સ્ટેમ્પ ડ્યુટીની 3 ઓફિસો, DILRની 3 ઓફિસો સાથે 144 મતદાર યાદીની ઓફિસ સ્થળાંતર થાય તેવી માહિતી મળેલ છે। હવે જો આ ઓફિસો અહીંયા સ્થળાંતર થાય તો વડોદરાની જનતાનો કલેક્ટર કચેરી ખાતે ઘસારો વધે, તેવામાં નવીન કલેક્ટર કચેરી ખાતે પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિ જોવા મળેલ છે। નવીન કલેક્ટર કચેરી ખાતેના કેટલાક લગાવેલા પાણીના કુલરો ચાલતા ન હોવાની માહિતી પણ પ્રકાશમાં આવી છે। વસ્તુ એ જ કહેવા જઈએ છે કે જેટલા સ્માર્ટ સિટીના નામે આપણે વડોદરા જે 33મા ક્રમે હતું એ 18મા ક્રમે આવી ગયું। હજુ જોતાં આ જે સત્તાધીશો છે એવું લાગી રહ્યું છે કે 18થી જગ્યાએ 50મા ક્રમે જતું રહેશે, કારણ કે આપણે વાત કરીએ છીએ સ્વચ્છ અભિયાનની। એની જગ્યાએ અહીંયા જુઓ તમે તો જે ઝાડ છે, પાન છે, એ બધું સુકાઈ ગયું છે। કેમ? તો કે પૂરતું પાણી એ લોકો વાવતા નહીં, રેડતા નહીં હોતા। બીજી વસ્તુમાં એવું કે જે પાણીના કુલર મૂક્યા છે, જે જિલ્લાના શહેરના કેટલા લોકોની રજૂઆત લઈને આવતા હોય છે, તો આ પાણીના જગ મૂક્યા છે, એટલે કુલર જે છે એ ચાલતા નથી। તો કહેવાનો ભાવાર્થ એ છે કે જે ભ્રષ્ટાચાર કરો છો, આ કરોડો રૂપિયાના ખર્ચે કલેક્ટર કચેરી બનાવી, તો એને જાળવણી કરવાની જવાબદારી બી સત્તાધીશોની બને છે। તો જેથી લોકોને જે અગવડ પડે છે, જે સુવિધા નથી મળતી, એ પાયાની સુવિધાઓ તમારે આપવી જરૂરી છે। બીજી વસ્તુ કે જે કરોડો રૂપિયાના ખર્ચે કલેક્ટર કચેરી તો બનાવી છે, પણ બેઠક વ્યવસ્થા પણ નથી। તો આવતા જતાં જે સિનિયર સિટીઝનો હોય એમને બેસવું હોય તો કઈ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ? આમ બી તમે જોઈ રહ્યા છો કે સત્તાધીશો જે હોય છે એ પબ્લિકોને મજાકના એમાં સમજે છે, કારણ કે 30-30 વર્ષથી ભાજપનું શાસન છે। પહેલી વસ્તુ તો આ લોકોને સત્તાનું ઘમંડ ચડી ગયું છે। એ સત્તાનું ઘમંડ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી પબ્લિકને આ બધો વેઠવાનો વારો આવશે। એટલે સત્તાધીશો જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે કે જે બી હોય, જે ફાળવણી કરતા હોય પૈસાની, તો એનું ધ્યાન રાખવું જોઈએ અને જે પબ્લિકને જે તકલીફ પડતી હોય એનું નિવારણ લાવવું જોઈએ। પરંતુ જે પાણીના કુલર મૂક્યા છે બહારથી જગ મંગાવવા પડે, શું કારણ? એ જ વસ્તુ કહેવા માગું છું, કાં તો આ ભ્રષ્ટાચાર કરતા હોય, કાં તો કુલર રિપેરિંગના પૈસા ના હોય। આમ મોટા મોટા પોકર વાયદાઓ કરે છે કે અમે આટલા કરોડો રૂપિયા ફાળવ્યા છે, તો એ આ દેખાઈ આવે છે, સ્માર્ટ નમૂનો, સ્માર્ટ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે। જો આગામી સમયમાં પાણીનો અભાવને આ બધી વ્યવસ્થાનું નિવારણ નહીં આવશે શું કરશે? તો અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા આંદોલન કરીશું અને રજૂઆત કરીશું। જો આ વસ્તુનો નિકાલ નહીં આવે તો અમે અહીંયા જ આંદોલન પર બેસીશું, જેથી પબ્લિક જે આવતી જતી હોય એને તકલીફ ના ઊભી થાય।